તો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો, આજની વિડીયોની અંદર સૌથી મહત્વનો ખાસ કાયદો તમારા સૌ માટે લઈને આવ્યો છું, કારણ કે દોસ્તો ખેડૂતો માટે એક ખુશ ખબર આવી ગઈ છે। દોસ્તો, આ વિડીયોની અંદર તમને માહિતી જણાવું ને તેના પહેલા જે કોઈ પણ ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો, આજના વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો, ખાસ માહિતી તમારા સૌ માટે લઈને આવ્યો છું કે જેવું કે તમને સૌને ખબર હશે કે ઘણા બધા ખેડૂતો એવા છે જેઓ બેંકમાંથી લોન એટલે કે બોજો ઉપાડતા હોય છે। હવે તેવા ખેડૂતો માટે એક ગુડ ન્યૂઝ એ આવી છે દોસ્તો કે હવે તમારે બોજા મુક્તિ કરાવવા માટે એટલે કે જે કોઈ પણ ખેડૂતોએ છે હમણાં બોજો ઉપાડેલો છે અને ક્યારે 2017 કે તેના પછી બોજો ઉપાડેલો છે એ પણ બેંકની અંદરથી, તો તેવા ખેડૂતો છે તેઓ હવે ગામડે રહેતા હોય, તાલુકાથી કે જિલ્લાથી દૂર રહેતા હોય, તેની મામલતદાર કચેરીથી દૂર રહેતા હોય, તો તેવા ખેડૂતોને હવે ત્યાં ધક્કો ખાવાની જરૂર રહેશે નહીં। જી હા દોસ્તો, સૌથી મહત્વની અપડેટ તમારા સૌ માટે આવી રહી છે કે હવે બેંકની અંદર તમે બોજો કે લોન ઉપાડો છો તો હવે તમારે જે ફોર્મ ભરીને મામલતદાર કચેરીની અંદર બોજા મુક્તિ કરવા માટે એનઓસી આપવી પડતી હતી, તમારા 7/12 આપવા પડતા હતા, વગેરે વસ્તુઓ તમારે આપવી પડતી હતી, તો તે હવે તમારા ધક્કા છે તે બંધ થઈ જશે। કારણ કે દોસ્તો હવે બેંકમાંથી ડાયરેક્ટ જ તમારી જે કાચી નોંધ છે દોસ્તો તે પાડી આપવામાં આવશે, એટલે કે તમારું બોજા મુક્તિની નોંધ છે તે હવે બેંકની અંદરથી જ પાડી દેવામાં આવશે। એટલે કે દોસ્તો, સૌથી મહત્વની અપડેટ તેની અંદર જણાવવામાં આવેલી છે કે જે કોઈ પણ બેંકની અંદરથી તમે લોન બોજો ઉપાડેલો છે તો હવે તમારે બોજા મુક્તિ કરવા માટે કેવી રીતનું હતું અગાઉ પ્રોસેસ કે તમારે બેંકની અંદરથી એનઓસી લેવા જવાનું, ત્યારબાદ તેઓ એનઓસી કાઢી દે કે ભાઈ આની અંદર કોઈ પણ પ્રકારનો બોજો નથી, તેવું તમને ખબર જ હશે, નો ડ્યુ સર્ટિફિકેટ કાઢી દે, તો તે લઈ અને તમારે ત્યારબાદ કોઈ વકીલ પાસે જવાનું રહેતું, ત્યાંથી તમારે અરજી આખી લખાવવાની રહેતી, તેની અંદર 7/12 જોડવાના રહેતા, તમારું આધાર કાર્ડની કોપી જોડવાની રહેતી, 3 રૂપિયાની કોર્ટ ફી ટિકિટ લગાડવાની રહેતી હતી, તો તે કમ્પ્લીટ કાગળ કરી અને તમારે મામલતદાર કચેરીની અંદર આપવાનું રહેતું હતું। પરંતુ દોસ્તો હવેના કાયદા મુજબ તે બધું તમારું ખતમ થઈ ગયું, કારણ કે 2017 બાદનો જે કોઈ પણ લોકોએ બોજો લીધેલો છે બેંકની અંદરથી, તો તેવા ખેડૂતોએ બેંકની અંદરથી જ તેમને કાચી નોંધ છે દોસ્તો તે પાડી દેવામાં આવશે, નોંધ ત્યાંથી જ તે પાડી દેવામાં આવશે। ફક્ત ને ફક્ત ગમે તે વ્યક્તિ સાથે તમારે તે કાગળો છે દોસ્તો તે મામલતદાર કચેરીએ પહોંચાડી દેવાના છે। બીજું કાંઈ તેની અંદર ફોર્મે નથી ભરવાનું, 3 રૂપિયાની ટિકિટે નથી મારવાની, કોઈ પણ વસ્તુ તમારે તેની અંદર કરવાની નથી, ફક્ત મામલતદાર કચેરીની અંદર તે કાગળો છે તે પહોંચાડી દેવાના છે, એટલે તમારું કામ થઈ ગયું પૂરું, તમારું બોજા મુક્તિ કમ્પ્લીટ થઈ ગયું। તો દોસ્તો, આ મહત્વનો કાયદો છે તે સરકાર દ્વારા ટૂંક સમય પહેલા જ જાહેર કરવામાં આવેલો છે। શું તમને આના વિશે ખબર હતી કે નહીં? અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને વિડીયો જો હેલ્પફુલ લાગ્યો હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।